સમાચારને વિગતે જોઈએ તો ધોરાજીમાં આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તેની પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત માટે અલગ અલગ કાર્યક્રમો કર્યા, આવેદનપત્ર પાઠવ્યા, પણ હજુ સુધી પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી। ત્યારે ધોરાજીના આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનોએ એકત્રિત થઈને ઘણા કાર્યક્રમો આપ્યા હતા। ત્યારે આજરોજ આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ માટે એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાસ ગરબાઓ રમી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરી છે। જે સરકારે અમારો આટલા બધા આવેદન આપેલા, ઘણા બધા પ્રશ્નો કરેલા, પણ સરકાર આજ સુધી અમારા સામું જોતી નથી। પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલ ને એ અત્યારે થઈ ગયા છે, હવે ખાલી 2 મહિનાના જ બાકી રહ્યા છે। બીજા નંબરમાં જે ઇન્સેન્ટિવ મોબાઈલ છે તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી, એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી, તો એમનું ઇન્સેન્ટિવ પણ અમને અત્યાર સુધી આપતા નથી। અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલાને માન આપે છે, મહિલા સંમેલન કરે છે, તો એમાં અમે લોકો કહી છે કે અમારે આવું છે, તો અમે જ્યારે એને આપેલા ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવું। તો આનો અર્થ શું છે? આજે એક બાજુ સરકાર, આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત